હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારમાં જો નાઈ ધોઈ ને રેડી થઈ ગઈ છું. અત્યારે વાગ્યા છે 8:30 અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આજે હું જાગી હતી 6 વાગ્યાની ને હું છે ને જાગી અને કામે વળગી ગઈ છું. તો વિડીયો મને યાદ નતો રહ્યો, પણ પાછું યાદ આવ્યું કે સાલ વિડીયો કરવાનો છે. બાકી છે ને ક્યારની હું જાગી 6 વાગ્યાની, ત્યારની હું કામે સડી ગઈ છું. અને છે ને ભરત હજી સૂતા છે અને નાસ્તો પણ બાકી છે. તો મેં ઓલરેડી ચા ખાલી પી લીધી છે. તો વિડીયો પછી યાદ ન રહી, પણ અત્યારે હું છે ને કપડા સંકેલતી હતી, ઘડી કરતી હતી, ત્યારે મને યાદ આવ્યું વિડીયાનું. અને વાદળા છે પણ વરસાદ નથી આવતો, પણ જો દી નથી દેખાતો વાદળામાં. જો દી પણ નથી દેખાતો. તો ચાલો આપણે, હું જો અહીં કપડા હંકેલું છું. જો કઈશ તો જો આ મારા કપડા હંકેલું છું. જો મારું વોશિંગ મશીન પણ કપડા પણ ધોવાઈ ગયા છે ગઈશ. તો એને મારે છે ને સુકવવા. અને છે ને કિચનમાં પણ જો મેં આમાં છે ને ચણા બાફી લીધા છે. અને મારું કિચન આવું ગંદુ પડ્યું છે ગઈશ, ઇગ્નોર કરજો, કેમ કે કિચન ગંદુ પડ્યું છે. સવારમાં કિચનાનું ટિફિન અને નાસ્તો બનાવ્યો અને છે ને કુકરમાં ચણા બાફી લીધા છે. તો પછી આપણે ચણાનું શાક આજ બનાવવાનું છે અને ફટાફટ કામ કરી લઈ, કેમ કે હજી હશે ને મારે આજે હોતે બહાર જવાનું છે. તો પેલા ફટાફટ કામ કરી લઈ. અને આજકાલ ગાઈસ હું થોડી છે ને મોડી જાગું છું ને, પાછી ક્રિષ્નાને સ્કૂલે મૂકીને પાછી સુઈ જાવ ને એટલે કેટલા વાગે ખબર? 10, 10:30, 11 એમ વાગી જાય છે. અને પછી મારે સિલાઈનું થોડું કામ કરવું છે ને, એ પણ નથી થતું, કેમ કે નવરાત્રી નજીક આવી છે. ઓલરેડી મારે બ્લાઉઝ કેટલા સીવાના છે, ડ્રેસ સીવાના છે, મારી છોકરીઓના ગાઉન બનાવવા છે, પણ કાંઈ નથી થતું, કેમ કે ઘરકામ. તો ઘરકામમાંથી ઉકલી જ નહીં. તો આજે વિચાર્યું કે છે ને થોડી વહેલી જાગી અને ઘરકામ કરી નાખ્યું. ને ઘરકામ એવી વસ્તુ છે કે સાંજે તમે બધું કામ કરીને સુતા હોય ને તો સવારે કામ હોય જ. કેમ તો નાસ્તો બનાવો અને જમવાનું બનાવો, તો પાછા વાસણ ને કચરા પોતા ને એ બધું ચાલુ જ રહેવાનું છે. તો એમાંથી કઈ ફ્રી થતા નથી. એ કામ કર્યા કરવાનું, રાંધ્યા કરવાનું, કાધા કરવાનું, કામ કર્યા કરવાનું. તો આજકાલ તો એવો દી જાય છે. પણ આજે છે ને મારે બપોરનું કઈક બહાર જવાનું છે થોડા કામ માટે. તો ફટાફટ પેલા નવરા થઈ જાય અને થોડી વાર ટાઈમ લાગે ને. જો ભરત જાગી ગયા છે અને એની માટે મેં સેણા વઘાર્યા છે. જો અત્યારે સવારનો નાસ્તો સેણા વઘારેલા સેણા. હા, સવારનો નાસ્તો વઘારેલા સેણા ખાવાના તેમના માટે બનાવ્યા. તો હું થોડા ટેસ્ટ કરી કે શાક મેકવાનું છે ગાઈસ. તો જો અહીં તેલ મેકી દીધું કડાઈમાં અને અહીંયા છે ને મેં આ કાપી લીધા છે કોબી ને બટેકા. એનું શાક બનાવવાનું છે, સાથે સાથે ચા પણ થાય છે. અને છે ને 10 વાગી ગયા છે એટલે હવે રસોઈની તૈયારી કરે રાખવાની. મારે તો સવારનું જાગીને ઈ જ કામ કરવાનું, કામ મેકીને કામ. તો ફટાફટ નવરા થઈ જાય ને તો મજા આવે. બસ ને મારે બેડશીટ પણ ચેન્જ કરવાની છે. જો ના અહીંયા ઢીંગા નડે છે, આ ઢીંગલાને ક્યાં મેકું ને એનું નથી ખબર. ના એક્સ્ટ્રા આવી ગયા છે રેનકોટ. તો આ એક્સ્ટ્રા આવી ગયા ગાઈસ રેનકોટ, ને આ ઢીંગલા છે ને ક્યાં મેકવાની એનું ખબર. અહીંયા લટકાડી દો કે આમ બાસકામ ભરી મેકી દો એમ થઈ ગયું છે. ઢીંગલા એક તો રે નહીં, ક્યાંય ખુરશી મેકીને તો ખુરશીમાં વારા ખાઈએ પડી જાય છે. ઓહો ગાઈસ, માં તેલ બહુ ગરમ થઈ ગયું. ફટાફટ વઘાર કરી નાખ. જો ગાઈસ શાક વઘારી નાખ્યું છે, વઘાર કરી નાખ્યો શાકનો. અને જે અહીં ચા ઉકળવા મળી છે અને આપણે ચા કઈ વઘાર નાખ્યું છે. તો છે ને હવે ચડવા દેવું તેલમાં થોડી વાર. ત્યાંમાં ચા ઉકળી ગયો, જો ઉકળવા મળ્યો છે. વયો જાતો નહીં ભાઈ, અહીંયા છું. તો ભરત શું કામ કરે છે? કેરીના ગોખલા કાઢે છે. કેમ કે છે ને મુખવાસ બનાવો છે ને, તો આટલા ગોખલા રાખ્યા હતા, થોડા કેવા છે. તો એ જો આવી ગોખલી કાઢી દે છે. અને હું ચા લઈને આવી ગઈ છું. પછી ને આને ઉખાડી અને આને બાફવાની. થોડોક મુખવાસ ખાવાની બહુ મજા આવે, પણ આનું પ્રોસેસ બહુ આળસ અડે એવી. તો આટલા હતા પહેલા નથી, તો એ એટલા રાખ્યા છે. થોડાક એવા બનાવી નાખી. ભરત જો ભાંગી દઈશું. ભરત તો બોલતાય નથી કયા છે. કેમ નીંદર આવે છે આજે? એ લવ નીંદર આવે છે, બોલવાનું મજા ન આવે. નહીં આમ જો અમારે જેનિશા પણ નાઈને બેઠી ગઈ છે. નહીં આવી તારે ચા પીવી છે? દિવ્યા જયારે સવારની આજ વહેલી જાગીને ત્યારની નીકળી કામ 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 જ કરે. એટલું કામ કરે છે ને. કામ ફૂટે ઘર કામ કરો ને તો ખબર હોય. કેમ કે ઘેર કામ હવે વસાડ હરખો કરે છે. એમને છે ને બહુ છે એટલે વસાડ હરખો કરો ને તે વાટે ની પાસે તો ફટાફટ કરી દઉં ને. હા, કઈ શું નથી આગળ કે જેનિશાને મૂકવા જવાનું થાય ને કૃષ્ણાને લેવા જવાનું થાય. ઈ કામ એમનું, ઘર કામ મારું અને છોકરાને સ્કૂલ છોડવાનું હું જ જાવ એવું નથી. હુતા હોય ક્યારેક ક્યારેક. કાલે હું ગઈ ગવામાં. આજ આપણે વરસાદ વહી ગયો. વા આજ વરસાદ નથી, કાલ સારો હતો. લ્યો દિવ્યા એ કરી દીધો છે બેડ કમ્પ્લીટ સુવા માટે. ચાલ થેન્ક યુ.
ગાલ તારે ગલગોટા જેવા થઈ ગયા ગલગોટા કરો. આ તો કામ હજી કચરા પોતાનું બાકીનું, પોતાને એ મારવાનું બાકીનું, કામ 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 હશે. તમે અમારા વિડીયો શું કામ નથી જોતા? વિડીયો જોવો ને બધા. વિડીયો ને જોતા મૂકવાની મજા નથી તમને આવતી. દેખા દેવી. તો ગાઈસ છે ને બપોર જમીને હુઈ ગયા ને તો અત્યારે જાગી તો કેટલા વાગે એ ખબર છે? જો 5 વાગી ગયા. કેમ કે 4:30 હું જાગી હતી તો ભરતે છે ને ચા પીવડાવી દીધી છે મને, એને બનાવી. અને બહાર છે ને ગાઈસ એટલો વરસાદ અંધારેલો છે ને, તો ગાઈસ જાગીને તો એટલો વરસાદ અંધારેલો. ભરત કે જાય કે એટલો વરસાદ અંધારેલો, જો તો ખરા ગઈ કાળું બીભાન જેવું થઈ ગયું છે આકાશ. ને એમાંય અમારે છે ને હમણાં હજી બહાર જવાનું છે, હજી નક્કી જ કરીએ છીએ કે રેડી ખાવું છે. તો ચા પીને રેડી થઈને પણ વરસાદ કેટલો અંધારો ને પવન નહીં. અને જો સાટા ચાલુ જ થઈ ગયા ઓલરેડી. તો વરસાદ ચાલુ થઈ ગયો છે. માય ગોડ, જ્યારે મારે જવાનું હોય ને ત્યારે વરસાદ પહેલા આવી જાય છે. હમણાં તો એવું જ થઈ છે. ભાગો ભાગ. બાર વરસાદ આવે ને તો ડૂબન જતો આવી આવ્યા. નકરી ગલેરી માં ને એમાં જ બેહા હોય. પીનું હોત એમ જો. હાય પીનું. પીનું બે. અને આ ક્રિષ્ના પણ જો ક્યારની હુઈ ગઈ હતી અત્યારે જાગી છે. નાસ્તો કરવાનો? હા. ચાલો નાસ્તો બનાવી. તો અત્યારે છે કે 5 વાગી ગયા, અમારે જવાનું છે. પણ હવે વરસાદ થોડોક રહે તો તૈયાર થાવું, નકર નથી થાવું. ખોટા વરસાદ ને હેરાન થાય. ને બહાર છે ને અત્યારે રાત હોય ને એવું થઈ ગયું છે, એટલું અંધારું છે. તો ગાઈસ જો એટલો વરસાદ આવે ને તો કઈ દેખાતું નથી, એટલો વરસાદ આવે છે. જો થોડે જો બધા પાણી કેવા પીરા છે. આખા રોડ ને હું ને ભરત આવી ગયા છે ગાવા. આવવાની લેન કરવા હો. થોડે બધા પાણી પીરા છે. મજા આવે જો. સાટા એટલા વાગે ને આંખ ઉપર. ફ્રેન્ડ તો આજ વરસાદ એટલો પડ્યો ને તો મજા જ આવે છે. આ ઠંડી એટલી લાગે. શું કેવું તું? મને ઠંડી લાગી તો મેં રેનકોટ પહેરી લીધો ગાઈસ. અહીંયા તો હોત પહેરી લીધો. અહીંયા તો કઈ રોડ ઉપર તો ઠંડી ન ઉઠે. ઠંડી લાગે પણ શું કરવાનું? એટલે આ કોટ આયરે જ રાખવાનું. હું આજ પહેરી નીકળી હતી પછી જલસા બધાય ને ગરમ ગરમ ગાંઠિયા ભજીયા ખાવાની. હા અમે તો ખાઈને આવ્યો પણ શું ખમણ. ખમણ ખાધા? ગરમ ગરમ રસા વાળા ખમણ. અમે લોકો ખમણ ખાઈને આવ્યા, બી ગરમ ગાંઠિયા કે પછી કઈ ખાધું. તો ગાઈસ અમે લોકો છે ને નાવા ગયા હતા ને, પણ નાઈને આવ્યા ને હવે છે ને એટલી ઠંડી લાગે છે ને કે જાવા ગયો. ને હવે છે ને 7 વાગી ગયા ત્યાં સુધી અમે નાયા. અને હવે છે ને આ વિડીયો લાંબો થઈ જાય તો વિડીયો હવે અહીંયા જ એન્ડ કરી. ને મને છે ને ટાઈટ લાગી છે. અને મારા આવા નવા બ્લોગ જોવા મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને પ્યારી સી કમેન્ટ કરો. તો મળશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય અને લવ યુ ગાઈસ.